મહાત્માજી એક જણા ઘરે આવ્યા તો એટલો બધો દુઃખી ને એટલે મહાત્માજી કે એટલે અમે તારે ઘરે આવ્યા ને તને આનંદ કેમ નથી? મહારાજ એવું છે ને મારા ધંધામાં 5 લાખની ખોટ ગઈ છે. એટલે વિચાર મહાત્માને તેથી બહુ થાય ને 5 લાખની ધંધામાં ખોટ ગઈ. મહાત્માને અરર થઈ ગઈ. ત્યાં એની પત્ની રસોડામાંથી આવી પેલા ઘરધણી, એ બાપજી એનું કશું માનતા નહીં, એનો સ્વભાવ જ એવો છે, મને આવી ખબર હોતો આને પરણત જ નહીં. અરે બેન શાંતિ શાંતિ શું રાખે? 5 લાખનો ફાયદો થયો છે છતાં ઈ કે છે ખોટ ગઈ. હવે તું બેસ, તને શું ખબર પડે? અરે મને ન ખબર પડે તો અમને ખબર પડે. મહાત્મા જે જોડી લઈ લીધો, આ ભાઈ બાજવા મળે તો આપણો ગાંડ નીકળી જાય. ક્યાંક રાતના ભજન થઈ ગયા બંધ, કકડાટ થાય 12 વાગ્યા સુધી બે માણા બધો બતાવે, એવા લડે. તું આવો છો એટલે કે તમે આવા છો, પરિણામ હોય તો તું મારીને તમે મારા, તું મારીને તમે મારા, તું તમે નીકળી જાય, મારા મારી રે. પછી એક જણો ખાતા ખાતા આડો પડી ગયો. એ વખતે કઈ લગ્ન પ્રસંગમાં એક વૈદરાજ છે, તરત ખલેચી છે, દોડીને આવીને કીધું ભાઈ હવે છે આલો એક ગોળી ખાઈ લ્યો તરત સારું છે. ગોળીની જગ્યા હોય તો લાડવો ન ખાઈ જાવ. તમે જુઓ ને આપણી રીત બહુ સીધી સારી વાત. મુખમાં દાંત કેટલા હોય? 32. ક્યારે આપણને કોઈ મહેસૂસ થાય છે 32 દાંત છે? એ છે એમ ચાલે જ રાખે છે ને. જીભ કોઈ એવી કેર લે છે? કાંઈ નહીં. આપણે કાંઈ કેર લઈએ છીએ, યાદ કરીએ છીએ, રોજ ગણીએ છીએ, સવારમાં ઉઠીને હરીસામ જોઈને 1 2 3 4 રાતમાં એકાદો ગુમ નથી થયો, કાંઈ છે? પણ એમાં 32 માંથી એકાદો દાંત પડી જાય. તમે જુઓ વારે વારે જીભ ત્યાં જ જાય. ફરી ફરી ત્યાં જ જાય. એટલે આ 31 ઉભા છે તેને આજુબાજુ આટા માર ને, પણ નહીં, વારે વારે ઓલા ખાડામાં જ જાય. ઓલી મરી ગઈ એને કેટલા વર્ષ થયા હતે, પણ એને શું છે જમતા જમતા ઉખેડવાની વાત. તમારા ઉપર જ મને હેત છે. મરી ગઈ ને કેટલા વર્ષ થયા તો એના હડક્યા રાખો છો? વેળા ને વેળા કચેરીમાં જાવ તોય પાછા વેળા હડક્યા રાખો. અરે શેની વાત કરો છો? શેના શું? ચાંદીની ડાબલીમાં શણગારીને હડક્યું રાખો ને પાઘડીમાં રાખો છો ને પાછા મને તમે કહો છો તમારા ઉપર હેત, તમારા હેત, મારા હેત, તો હું કામ એનું મરેલીનું પડ્યું હડક્યું રાખો? અરે પણ તે કે નાખ્યું ક્યાં? નાખ્યું ચૂલામાં બળીને ભાસમાં. હે હે ગયો એ નંદ ગયો તે દિન ઘડી આજનો એક નગરનો રાજા. કમી તો હોય નહીં, અને કમી હોય તો સુખની સંતોષ. એને એક હજામત કરવા રોજ સવારે બાલદાઢી કરવા એક હજામ આવે. આમ છેટે દૂર જ રહીએ. નાનકડું મકાન, 2 4 બાળકો ની પત્ની પોતે. કામ એટલું જ. રાજાને ત્યાં આવે, સવારમાં આવી જાય, બાલદાઢી કર્યા, પગચંપી કરી જાય, તેલ માલિશ કરી જાય, ને જરા મસાજ ને બધું કરીને રાજાને મુજરો કરે. એટલે રાજા એને 1 રૂપિયો આપે. એ જમાને પેલો લઈને જાય. પણ પેલો આવે ત્યારે આમ તમને લાગે કે જાણે આમ આનંદની લહેરખી આવતી, એવો હસતો કૂદતો હળવો ફૂલ જાણે આપણે કોઈ ટાયરમાં હવા ભરી હોય, ફૂટબોલનો દડો ઉછળતો ને એવો હળવો ફૂલ થઈને આવે. અને આ નગરનો રાજા છે છતાંય ભારે ખમ, કોઈ સુખ નહીં, કોઈ સંતોષ, કોઈ આનંદ, કઈ એવું નહીં. અને પેલો આમ બાલમાં હાથ મજાવે, થપ આવે. રાજાને બધું સારું લાગે, પણ રાજાને સતત થયા કરે આને હું રૂપિયો દઉં છું ત્યારે ખાવા ભેળો થાય છે, અને છતાંય એટલો બધો સુખી કાંઈ નથી. અને કેવો સુખી મળવા આવે તો આનંદમાં, જાય તો આનંદમાં, ઘરે જાય તો છોકરા બૈરા કિલકલાટ કરતા હોય, અને રાત પડે અને ભાઈ ભજનો ઉપાડે તો રાજા પોતાના મહેલમાં સૂતો પેલાના રાતના ભજનો સાંભળે. આખો પરિવાર આ રૂપિયો આપે એમાંથી સીધું સામાન લાવે, અને એ સીધું સામાન પછી પરિવાર આખો દિવસ જમે લેર કરે. સાંજ પડે રૂપિયો વપરાઈ જાય, અને નિરાતે ભેળા થઈને ભજન કરે, હરિભજન. એવી સુખની તડાકા. મસ્તી મેં રહેના સાધુ, માગે નહીં ખાના. રે મસ્તીમાં રહેવાનું, કોઈ પણ માગવાનું નહીં. એ મસ્તી મેં રહેના સાધુ. પેલો વાળંદ ગાય છો, માગે નહીં ખાના. રે અને કોઈ આપી જાય તો હે
जी टुकड़े में से टुकड़ा भई देना मेरे लाल लाल मेरे दिल में संतो लागी वैरागी रामा जोयूं मैं तो जागी हो शीलवंत साधु ने वारे वारे વંદીએ પાનબાઈ એ જેના બદલે નહીં વ્રતમાન ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી ને એ જેને મહારાજ થયા છે મહેરબાન શીલવંત સાધુ ને એવો એક તારા ઉપર ભજનો ગાય પેલો રાજા છે ને એ આમ સાંભળે ઓહો આના સુખ ને શું કેવું ને મારા દુઃખ ને શું કેવું આની પાસે કાંઈ નહીં અને આનંદ આનંદ ને આનંદ અને હું કોઈ દિવસ સુખમાં નહીં. પછી તો એને થઈ ગયું કે આનું શું કરવું. કારભારીને વાત કરી, દિવાનજી જગજી મહારાજ મારી પાસે કાંઈ કમી છે? તો ના, તો મને કોઈ જાતનું સુખ નહીં. અને પેલો જો અજામ ₹1 હું આપું ત્યારે આખું ઘર ખાવા ભેળું થાય. અને શું પણ દિવસ અને રાત આનંદ આનંદ ને આનંદ માણો, હરિભજન કરે. હું તો ભજન સાંભળું તોય મને એમ થઈ જાય આ હા હા મને ભગવાને વાળન કેમ ન કર્યો. તે આનું કારણ શું એ મને તમે કહો ને. કારભારી કારભારી બહુ હશો કે મહારાજ માફ કર્યો. મૂળ વાત એવી છે 99 નો ધક્કો નથી લાગ્યો એને. એ શું એ છે એને જેથી લાગશે ને તેથી આ બધું બંધ થઈ જશે. પણ એ શું એ હું બતાવીશ તમને. અને ભાઈ એને અજમાયું. જોજો આ 99 નો ધક્કો બધાને લાગે છે. બહુ મજાની વાત. દિવાનજી એ કારભારીએ શું કર્યું, એક કોથળીને ત્યારે ચલણની સિક્કા ને 99 એક કોથળીમાં ભર્યા, બાંધ્યા અને વહેલી સવારે પેલા હજામના બારણા આગળ કોથળી મૂકી દીધી. 99. હવે એનો જોજો કેવો ધક્કો લાગે છે. પેલો વાળંદ સવારે ઉઠ્યો અને ભટકાઈ કોથળી જોયું, અરે આ શું? જ્યાં ખોલ્યું રૂપિયા ગણ્યા 99. ખુશ થઈ ગયો. ખુદાને દિયા છપ્પર ફાડ કે દિયા. રૂપિયો તો કોને કડવો લાગે. જઈને ઘરમાં મૂકી દીધા. અને ભાઈ મોજમાં મસ્તીમાં જે આવતો તો એનાથી વધારે વાવાઝોડા જેવી મસ્તી સાથે આવ્યો. રૂપિયા એક સાથે મળી જાય, તમારે શેર બજારમાં મોટું આમ લદ્દો મળી જાય, પછી તમારે 2-3 શર્ટના બટન તૂટી જાય. એવો ખુશ થતો થતો આવ્યો. અને પેલા રાજાને થઈ ગયું કે આ તો વધારે મસ્તીમાં આવી ગયું. એને કઈ ખબર નહીં. દિવાનજી જોઈ રાખે. ₹1 આપ્યો, ખુશ થઈને ઘરે ગયો. પણ એ જ્યાં ઘરે પહોંચ્યો 99 દેખાણ કે મારા 99 છે. 99 સારો આંકડો ન કહેવાય, 100 હોવા જોઈએ. એટલે પેલો આપ્યો તો ને એ કોથળી નાખ્યું. કેટલા થયા? ખાવું શું? ₹1 આપતા તે તેમાંથી ખાતા હતા. એટલે ઘરવાળા કે જાઓ 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 દૂધ લઈ આવો, સીધું સામાન લઈ આવો, કઈ રોટલા શાક જે કઈ લઈ આવો. નહીં, આજે કાંઈ નહીં. અરે ભૂખ્યું રહેવું પડે તો ક્યારેક. કેમ? ગરીબ લોકો નથી રહેતા? અને આ તને નથી ખબર 99 છે તેમાં 100 કરવા પડે. પણ એને ભેળાની તન ન ખબર પડે. અમે છીએ કાલ સવારે છોકરા મોટા થઈ જાય છે, એના વરાવા પરણાવા, એ છોકરા ચડિયું વગેરે રખડી સારું લાગે? કઈક ઘરમાં હોય તો વ્યવસાય થાય, નહીતર ઘણા નથી 40 વર્ષના વાહડા જેવા રખડતા. પૈસો હોય તો થાય બધું. અરે પણ આ તમને શું થઈ ગયું? શું થઈ ગયું? કાંઈ નહીં. રૂપિયો છે જે ભગવાને દીધો તો બસ ભાગ ખુલી ગયું છે. આપણે આખો દી ભૂખ્યા તો કકળાટ થાય જ ને ભાઈ. બીજે દિવસે આવ્યો, થોડો ફેર પડી ગયો. ભૂખ તો ભાઈ મોઢાનું ઓલું જ કરી નાખે. રાજાને થયું કે આજે કઈક મસ્તી ઓછી થઈ ગયો. ₹1 આપ્યો, ગયો. ઈચ્છા તો થઈ શુભ વસ્તુ 101 થાય. પણ હવે જો આજે મૂકી દઈશ તો મારે કઈ ભૂખ ખગી તો થોડી થાય. અને આ છોકરા એટલે વાલો આજે વાપરે, 1 દી વાપરે, 1 દી એમાં નાખે.
ફરજિયાત ધારણા પાણા શરૂ કર્યા. ફરજિયાત. પછી ચાલુ દિવસ જમવામાં એમાંય કાપકૂપ આવી. સવાર થાય, રૂપિયો આવે, છોકરાને ભેળા કરે, ચાલો જેને સવારમાં શિરામણી કરવી હોય એટલે નાસ્તો સવારનો, એને ન કરવી હોય જેને શિરામણી, એને હું 25 પૈસા આપીશ. છોકરાને 25 પૈસા તો બહુ કહેવાય. એટલે 4 છોકરા, 4 ને 25 પૈસા આપે. અને છોકરા પૈસા મળ્યા એટલે સવારનો નાસ્તો છોડી દે. બપોરે જમાડે, સાંજ થાય એટલે કે હાલો જેને જમવું હોય 25 પૈસા પાછા આપે. આમ રૂપિયો ફેરવે, સવારે આપે, સાંજે લઈ લે. એક ટાણું કાપી નાખ્યું, બોલો. એના આઈડિયાની વાત મૂકી દો લોભિયાઓની. બચાવવા જ માંડ્યો, ગમે તેમ કરે. 151 પહોંચાડી દીધું. છોકરા બિચારા બટન લહરી જાય કેડે. આ લંઘાઈ ગયો. રાતના ભજન થઈ ગયા બંધ, કકડાટ થાય. 12 વાગ્યા સુધી બે માણા બધો બતાવે, એવા લડે. તું આવો છો કે તમે આવા છો, પરિણામ હોય તઈ કે તું મારીને તમે મારા, તું મારીને તમે મારા, તું તમે નીકળી જાય, મારા મારી રે. પછી હવે તો ઝઘડો થઈ ગયો રોજનો. તે રાજા ખુશ થઈ ગયો. એને કારભારીને કીધું, કારભારી તમે શું કર્યું? કઈ નહીં મહારાજ, થઈ ગયો ને તમારે જેવો છે ને. હવે કઈ ભજન ગાય છે? અરે કાંઈ બાજતા, એટલે ભજન ગાતા નથી, બગડાટી સંભળાય છે બસ. ત્યારે હવે આનંદમાં આવે છે. નારે ના રોતલ ચેરો, છોકરાઓ જોવે ત્યાં જોયા કરતા હોય છે. આમ આ છે ડોળા કાઢીને એની સામે જોઈ રાખતો હોય. રાત્રે ઝઘડા સિવાય કાંઈ નથી. જિંદગીમાં મજા આવી ગઈ. બસ મહારાજ, આ 99 નો ધક્કો છે. 99 સિમ્બોલ છે, પણ માણસને પૈસો ઘટતો નથી, પણ આંકડો ઘટે છે. હા, એ હવે થોડોક વધી જાય ને, થોડોક વધી જાય, એ વધી જાય પછી વ્યાજ મળે ગણવા. વ્યાજ હોય, વ્યાજ નહીં મૂકે, પછી એનું વ્યાજ ગુણે. એમાં નવરો જ ન થાય. અને એની ગણતરીઓ તો પછી તમે જોવો છો ને, લોભીની ગણતરી. એક જણાના દોસ્તારને કે મારી પાસે 1 કિલો મધ છે, 10 વર્ષથી છે. બોલો કે 10 વર્ષથી મધ છે? એવું ને એવું? હાલજી ચાખવા દેજે. લે, ચાખીએ તો ક્યાંથી રહે 10 વર્ષ? ચાખીએ તો 10 વર્ષ કેમ ચાલે? લ્યો, રાખી જ મૂકવાનું ને શોકેશમાં. એના હિસાબ કિતાબ જુદા હોય. એક મહાત્માજી એક જણા ઘરે આવ્યા તો એટલો બધો દુઃખી ને, એટલે મહાત્માજી કે એલા અમે તારે ઘરે આવ્યા ને તને આનંદ કેમ નથી? એ મહારાજ તમને શું, અમારે અમારા ઘરની વાતો કે, પણ કોને બીજું શું, હવે રોટલો તો મારો ખાધો છે, કઈક સુખ દુઃખમાં ભાગ પડાવી થાય તો વાતચીત થી, આમ તો નહીં. મહારાજ એવું છે ને, મારા ધંધામાં 5 લાખની ખોટ ગઈ છે. હવે એ જમાને 5 લાખ, એટલે આજના 50 લાખ. એટલે વિચાર મહાત્માને તેથી બહુ થાય ને, 5 લાખની ધંધામાં ખોટ ગઈ. મહાત્માને અરર થઈ ગયું. 5 લાખની ખોટ જાય તો બહુ દુઃખ થાય, સ્વાભાવિક છે. ત્યાં એની પત્ની રસોડામાંથી આવી, પેલા ઘરધણી. એ બાપજી, એનું કશું માનતા નહીં, એનો સ્વભાવ જ એવો છે, મને આવી ખબર હોતો અને પરણત જ નહીં. અરે બેન, શાંતિ શાંતિ શું રાખે? 5 લાખનો ફાયદો થયો છે, છતાં ઈ કે છે ખોટ ગઈ છે. હવે તું બેસ, તને શું ખબર પડે? અરે મને ન ખબર પડે તો અમને ખબર પડે. મહાત્મા જે જોડી લીધો, આ ભાઈ બાજવા મળે તો આપણો ગાંડ નીકળી જાય. કાંઈ રૂપિયા ને એના આપણે લેવા દેવા વગર કૂટી નાખે, અને કાલે બાર કોર્ટમાં આપણે ભેળા કરે. હાલો સાક્ષી હતા. આ મહાત્મા જે હતા સાક્ષી હતા. એ ઉભા થઈ ગયા, હલતા થઈ ગયા. 99 એટલે મારા શિક્ષાપત્રમાં લખ્યું સાધુ ને, કોઈનું જામીન નહોતું આવું. મહાત્માજી ઉભા થઈને હાલવાનું ત્યાં પેલા બેન કે મહાત્માજી સાંભળો ખરા, હું તમને સાચું કઉ છું, આને ફાયદો થયો છે, આને તમે સુધારો કાંઈ નહીં તો દુઃખી થઈ મરી જશે. બેસો, મહેરબાની કરીને બેસો. બેસાડ્યા. બોલો બેન, એનું સાંભળતા ને મારું સાંભળો. એટલે વાત કરી. મહાત્માજી મૂળ એવી છે, એમણે જે ધંધો ચાલે છે એ ધંધામાં એને નક્કી કર્યું હતું કે આ વર્ષે મારે આ ધંધામાં 10 લાખ મળે. એ 10 લાખને બદલે એને 5 લાખ મળ્યા, એટલે 5 લાખની ખોટ માને છે.
હવે આનો ઈલાજ ખરો કોઈ? અને આવા નમૂના હોય છે, નથી હોતા એવું નથી. આ કઈ ખાલી બોલી વાત નથી, હકીકતમાં આવા હોય છે. ઘણા વર્ષો પહેલા એક જણે 22 લાખની લોટરી લાગી, તો ગવર્મેન્ટે 2 લાખનો ટેક્સ નાખ્યો કે 2 લાખ તમે સરકારને આપી દો, 20 લાખ તમારે. તે ઓલે એટેક આવી ગયો, 2 લાખ, અને એમાં મરી ગયો. એટલે 2 લાખ દઈ દે, 20 લાખ તો છે, પણ એ જેને અસંતોષ છે એને જે છે એ નથી દેખાતું, અને નથી એના ઉપર નજર માંડે. તમે જોવો ને, આપણી બહુ સીધી સારી વાત, મુખમાં દાંત કેટલા હોય? 32. ક્યારે આપણને કોઈ મહેસૂસ થાય છે 32 દાંત છે? એ છે એમ ચાલે જ રાખે છે ને. જીભ કોઈ એવી કેર લે છે? કાંઈ નહીં. આપણે કાંઈ કેર લઈએ છીએ? યાદ કરીએ છીએ? રોજ ગણીએ છીએ સવારમાં ઉઠીને, હરી સમજો 1 2 3 4 રાતમાં એકાદો ગુમ નથી થયો? કાંઈ છે? પણ એમાં 32 માંથી એકાદો દાંત પડી જાય, તમે જુઓ વારે વારે જીભ ત્યાં જ જાય. ફરી ફરી ત્યાં જ જાય. એટલે આ 31 ઉભા છે તેને આજુબાજુ આટા માર ને, પણ નહીં, વારે વારે ઓલા ખાડામાં જ જાય. જે છે એને માણસ કોઈ દિવસ માણતો નથી. બહુ સરસ મજાની એક પંક્તિ છે, 2 પંક્તિ છે. શોધતા શોધતા સાંજ પડી અને ઝંખતા ઝંખતા જાય, આંખોમાં જાય આવી જાય ને. શોધતા શોધતા સાંજ પડી ને ઝંખતા ઝંખતા જાય, મળ્યું તેને માણ્યું નહીં ને ખોયા તણો ખચકાટ. અરે જીવતું અંતર ને અજવાળ, જીવતું અંતર ને અજવાળ. જે છે એને માણને પણ લોભિયા, અસંતોષી, એની પાસે જે છે એનો આનંદ લઈ શકતા નથી, અને નથી એની જ માથાકૂટમાં આખી જિંદગી કાઢી નાખે. એટલે કહ્યું છે, આને આપણે બીજી રીતે પણ લઈ શકીએ કે ભજન કરવું હોય તો સંતોષ રાખો. અસંતોષ હશે કોઈ ભજન નહીં કરી શકે. આ છે સંતોષનો સીધો અર્થ શું છે? અલમ બુદ્ધિ. સંસ્કૃતમાં અલમ બુદ્ધિ એટલે બહુ થઈ ગયું, જે કાંઈ મળે ઓહો બહુ થઈ ગયું, જે કાંઈ મળે ઓહો બહુ થઈ ગયું, બસ તો જ ભજન થાય. નહીતર ભજન ના થાય, ભજન ના થાય. ભજન થાય નામ લે તો નામની હારોહાર પાછી પ્રાર્થના થાય, હજી દેજો, હજી દેજો, હજી દેજો. ઠાકોરજી કે કેટલું દેવું, તને ધરવ જ નથી. નહીં, ઘણા લોકો ભજીયા ખાય એટલા બધા આંગળી નાખીને તો ભજીયું નીકળે. બોલો, એને કેમ પહોંચવું? જેને આ ભૂખ કરતા આગળ વધી જાય. એક જણો ખાતા ખાતા આડો પડી ગયો, મરું થઈ ગયું. આ ખરેખર તમે યુપીમાં જે ભૈયા છે ને અત્યારના લેવા, જે આપણે મથુરા ચોબા ને બધા, હા, જમતા જમતા જાય પ્રાણ તેના આપણા કુળમાં વખાણ. લે, ખાતા ખાતા મરી જાય એના કુળમાં વખાણ થાય. વારે વાહ, મરજ છે શું? અને આવા હોય, પડી જતા, મરી જતા, ઘણા મરી જતા. હા, ખાતા ખાતા મરી જાય. તે ખાતા ખાતા આડો પડી ગયો. એ વખતે કઈ લગ્ન પ્રસંગમાં એક વૈદરાજ છે, તરત એની પાસે ખલેચી છે, દોડીને આવીને કીધું, ભાઈ હવે છે આલો એક ગોળી ખાઈ લ્યો, તરત સારું છે. ગોળીની જગ્યા હોય તો લાડવો ન ખાઈ જાવ. હજી એને લાડવો ખાવો છે. આ સુખી થાય? આ એ જ રીતે આપણે આવું સંપત્તિમાં છે. જરા કઈ ગેપ મળે ને તો હજી 2 પૈસા કમાઈ લો, હજી 2 પૈસા લઈ લો, એને કોઈ દિવસ સુખ નથી. નંદરાજા કેવો લોભી પૂર્વે થયો. નંદરાજા, એની કથા તમે સાંભળો છો. એને દ્રવ્ય ભેળું કરીને એની પાસે વરા ભગવાનનું અસ્થિ હાડકું કે આવી ગયું છે, તો એ દરિયાના ઊંડા કેવા તળાવ સરોવર એમાં પગ મૂકે, પાણીમાં માગ થઈ જાય, ત્યાં જઈને બધો સંપત્તિ ગોઠવી દે, અને એ નીકળી જાય, પાણી પાછું ગોઠવાઈ જાય. કોઈ એનાથી અડી શકે? એવી એને સલામત જગ્યા ખોલી, અને એ હાડક્યું પાસે ને પાસે રાખે. એક ચાંદીની ડાબલીમાં, હવે તો રાજા સમ્રાટ, પાઘડીમાં એક ડાબલી, એમાં એ હાડકું રાખે, અને જેટલો ભેળો થાય લઈ પોતે હાલે. પાણીમાં જેવો પગ દે જગ્યા થઈ જાય, ત્યાં બધું ગોઠવી પાછો વળે, પાણી ગોઠવાઈ જાય, પછી મેલમાં સુઈ જાય. અને એવો કંજૂસ નીકળ્યો કે આખા નગરોમાં એના જ્યાં એના નગરોનો વિસ્તાર હતો, બધેથી દ્રવ્ય એને ખેંચી લીધું. રોકડ રૂપિયો ન મળે ક્યાંય. છેવટે એક
ઊંટ વેચવા કાઢ્યું કે જો કોઈ લે તો ખબર પડે ક્યાં છે પૈસો. તો કોણ લે કોઈની પાસે હોય. એમાં એક મુસલમાન વિધવાબાઈ, એનો એક છોકરો નાનો 5-7 વર્ષનો, એને ઊંટનું વેન કર્યું કે મને માં લઈ દે લઈ દે લઈ દે. તો પછી એના છોકરાને શાંત પાડવા માટે, બાપ તો છે નહીં છોકરાનો, આનું કોણ, એટલે એના બાપને દાટેલા એક કબરમાં જઈને એને ત્યારે મોઢામાં પૈસો મૂક્યો હશે. મરતી વખતે દાટે ને ત્યારે એને દોકડો કાઢ્યો અને એનાથી ઊંટ ખરીદ્યો. એક દોકડામાં એક ઊંટ, એ ઊંટ ખરીદ્યો. અને નંદને ખબર પડી દોકડા હજી છે અને ક્યાંથી કાઢ્યો, તો માલિક અહીંથી કાઢ્યો. કબર ખોદીને કાઢી લીધા. નંદ રાજાએ બધા નગરોમાં કબરો ખોદી ખોદીને મોઢામાંથી બધા દોકડા કાઢી કાઢીને પૈસો ભેળો કરીને દરિયા મૂકી દીધો. આવો પછી નારદજી ચાલ્યા રે, આવ્યા ત્યાંથી નારાયણ 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 કરતા. ઓલો રાજ કચેરીમાં, આયા એને ઘરે આવ્યા ને એના રાણી પાસે આવ્યા. રાણી કીધું આવો પધારો પધારો મુનિરાજ, બેસો બેસો. જળપાયું બેઠા. નારદજી તો અષ્ટમ બષ્ટમ વાતો કરીને પછી કીધું કે તમારા ઉપર રાજાને હેત કેવો. અરે આંગળી તૂટ, મને મને જો ન જોવે ને તો મરી જાય, આટલું બધું હેત. ખોટું છે, બ્રહ્મા છો. તમારે પેલા એક રાણી હતા, એના ઉપર બહુ હેત, એ મરી ગયા, પણ એના ઉપર બહુ હેત હોય નહીં. કોઈ દી યાદ નથી કર્યા. અરે યાદ કરવાની ક્યાં જવા દો છો? તો એ મરી ગઈ ને એનું હાડકું પોતાની પાસે પાઘડીમાં રાખે છે. નારદજીને હળગાવતા આવડે એવું કોઈને આવડે નહીં. હવે એ હાડકું તો સંપત્તિનું હતું, મૂકવાનું, વરા ભગવાનું. હવે એને ચાવી ખૂંચવી લેવાય. નારદજી હિસાબ માંડ્યો. એ આગલી રાણી ગુજરી ગઈ ને, મરી ગઈ ને, એનું હાડકું છે, એ રાખે છે ડાબલીમાં, રોજ પૂજે છે ને ભેળું ભેળું રાખે છે. તમે ઘરે બપોરે જમવા આવે તો જોજો, એ પાઘડી મૂકશે, જમવા બેસે, ધીમેથી ડાબલીમાં જોજો, હાડકું ન નીકળે. તમે કહેજો હું માથું મુંડાવી નાખીશ, ભલે મુંડેલું રહ્યું. અને ભાઈ બપોરે ભોજન કરવા આવ્યા, જમવાનું પીરસી દીધું. બૈરાઓ ચાલાક, ધીમેથી પાઘડી મૂકી હતી, ત્યાં ગયા, જોયું, ડાબલી નીકળી, ખોલ્યું, આવડું હાડકું. સાદું ખોટું ન બોલે. સાદું ખોટું ના બોલે. લઈ લીધી. ચૂલો તો ચાલતો જ તો, નાખ્યું ચૂલામાં, ભળ 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 બળીને બસ. જમતા જમતા જ ઉચકે, તમે ને મારા ઉપર હેત. અરે પણ જમી જમી કેમ લેવા? જમી ઓલી મરી ગઈ, એને કેટલા વર્ષ થયા hatte, પણ એને શું છે જમતા જમતા ઉખેડવાની વાત? તમારા ઉપર જ મને હેત છે. મરી ગઈ ને કેટલા વર્ષ થયા, તો એના હડક્યા રાખો છો. ભેળા ને ભેળા કચેરીમાં જાવ તોય પાછા ભેળા હડક્યા રાખો છો. અરે શેની વાત કરો છો? શેના શું? ચાંદીની ડાબલીમાં શણગારીને હાડકું રાખો ને પાઘડીમાં રાખો છો, પાછો મને તમે કહો છો તમારા ઉપર હેત, તમારા હેત, મારા હેત. તો હું કામ એનું મરેલીનું પડ્યું હાડકું રાખો? અરે પણ તે કે નાખ્યું ક્યાં? નાખ્યું ચૂલામાં બળીને ભાસમાં. હે હે ગયો એ નંદ ગયો તે દિન ઘડીને આજ નો